નમસ્કાર દર્શકો, આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી। આજના સમાચાર। પારિવારિક ઘર કંકાસમાં પુત્રનો ભોગ લેનાર પિતા ઝડપાયો। આદિપુર તાલુકામાં આવેલ માથક ગામ નજીક આવેલ એક કંપનીની કોલોનીમાં પારિવારિક ઝઘડામાં 6 વર્ષના પુત્ર રાહુલને તળાવમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતારનાર સાવકા જેવા પિતા ખેતસિંહ દેવસિંહ આહિરવાલને પોલીસે ઝડપી લીધો છે। પ્રાથમિક જાણકારી મુજબ દેવસિંહ અને તેની પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી। ગઈકાલે સાંજે પત્ની પરત ફર્યા बाद पुत्र राहुल गुम थता पूर्व आदिपुर पोलीस स्टेशन मथके जाण कराई हती। आदिपुर पोलीस तात्कालिक कार्यवाही हाथ धरी छे। सीसीटीवी फूटेज अने ह्यूमन सोर्सनी मदद थकी तपासमां जाणता मळ्युं के राहुल छेल्ले पिता खेतसिंह साथे तळाव तरफ जता जोवा मळेल। વધુ તપાસમાં ખેતસિંહ જ રાહુલને તળાવમાં ધકેલી દીધોનું ખુલ્યું હતું। રાહુલનો મૃતદેહ શોધીને આરોપી ખેતસિંહની આદિપુર પોલીસ તરત ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। એક પિતા પુત્રની હત્યા કરી નાખી। આ બનાવ અંગે માસૂમ બાળક તેઓ નિર્દોષને આ રક્ષક જેવો પિતાને કડક કાર્યવાહી કરતી પૂર્વ आदिपुर पोलीस आदिपुर कच्छ आदिपुर पोलीस स्टेशन हद विस्ताરમાં બનેલ મર્ડરના બનાવ આરોપીને ગણતરીના કલાકો પકડી પાડતી આદિપુર પોલીસ અને તેમજ વડા સાહેબની સૂચના। પોલીસ મહાનિરીક્ષક શ્રીમાન ચિરાગ કોડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા મહે અધિક્ષક સાહેબ શ્રીમાન સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રીમાન મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓની સૂચના આધારે शरीर संबंधी गुन्हाओनी अटकववा सूचना आपेल होय जेथी पोलीस इंस्पेक्टर साहेब श्रीमान MC वाड़ा साहेबना ओना मार्गदर्शन मुजब आदिपुर पोलीस स्टेशनना विस्तारमा मर्डरनो बनाव बनेल होय जेना आरोपीने टेक्निकल सर्वेलन्स तथा ह्यूमन सोर्सिसना आधारे गणतरीना कलाकोमां पकड़ी पाडी कायदेसરની कार्यवाही करवामां आवेल छे अने आदिपुर पोलीस स्टेशन गुन्हा नंबर 11993002250337/2025 BNS कलम 103 काउंट्स 1 मुजब गुन्हा नंबर छे અને પકડાયેલ આરોપીનું નામ ખેતસિંહ દેવીસિંહ આહિરવાલ, ઉંમર વર્ષ 35, રહેઠાણ ઇન્ડસ્ટ્રીયલ બેગ પેકેજિંગ કંપની કોલોનીના રૂમમાં રહેતો હતો। ગામ માથક તાલુકા અંજાર કચ્છ, મૂળ વતન ગામ રહેઠાણ કેલવાસ ખીરકા બસ્તી થાના રાહિલી જિલ્લા સાગર મધ્ય પ્રદેશ છે અને આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી MC વાળા સાહેબ સાથે આદિપુર પોલીસ સ્ટાફની ટીમ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે। મિત્રો, કેવી રીતે એક પિતા નિર્દોષ 6 વર્ષના પુત્ર બાળકની બેરહેમીથી હત્યા કરી નાખી તેમને પણ કાનૂનનું પણ સબક મળશે। આપ જોઈ રહ્યા છો ગાંધીધામ ક્રાઇમ પેટ્રોલ ન્યૂઝ। આપની આસપાસ બનતી ઘટનાની અમોને નીચે હેડલાઇન પર આપેલા સંપર્ક નંબરથી જાણ કરશો જી। ધન્યવાદ।